ચેપ્ટર નંબર 10 વેઇટેજ જોઈએ બેઝિક મેથ્સમાં 1 માર્ક 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ, 3 માર્ક 2 ક્વેશ્ચન 6 માર્ક, ટોટલ 8 માર્કનો વેઇટેજ છે. સ્ટાન્ડર્ડ મેથ્સ 1 માર્ક 1 ક્વેશ્ચન, 2 માર્ક 1 ક્વેશ્ચન, 3 માર્ક 2 ક્વેશ્ચન, ટોટલ 9 માર્કનો વેઇટેજ છે. નોર્મલી સિમિલર જેવું જ વેઇટેજ છે, બરાબર છે. આની જે ફર્સ્ટ એક્સરસાઇઝ છે, બરાબર છે, એ એવું જ છે, ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, બટ મેઇનલી થિયોરમ 10.1, બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ થિયોરમ તમને 100% આવડવી જોઈએ. જૂન 2024, માર્ચ 2025 અને જૂન 2025 3 વખત પૂછેલી છે, બરાબર છે. એઝ વેલ એઝ આ જે ફર્સ્ટ એક્સરસાઇઝ છે એ ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. તમે થર્ડ ચેક કરશો તો એમસીક્યુ છે, ઓબ્જેક્ટિવ છે, બટ સ્ટીલ આજ એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન ઓબ્જેક્ટિવની જગ્યાએ થિયરી 2 માર્કમાં 4 વખત પૂછેલો છે ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ, એટલે ઓબ્જેક્ટિવમાં પૂછેલો હશે 100%, બટ આ ક્વેશ્ચનને 2 માર્કમાં 4 વખત પૂછેલો છે. જૂન 2022, માર્ચ 2024, જૂન 2024 અને જૂન 2025, બરાબર છે. થિયરીનો ક્વેશ્ચન કરીને એટલે ઓપ્શન ના આપેલા હોય, તમારે ફાઇન્ડ કરવાનું હોય શું છે, બરાબર છે ક્વેશ્ચન. એટલે આને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીક કરજો. એના પછી આપણે જઈએ તો કે થિયોરમ 10.2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ચેપ્ટરમાંથી કોઈ ક્વેશ્ચન સમજો કે રિપીટેડ ક્વેશ્ચન હોય, જૂન 2020, માર્ચ 2022, માર્ચ 2023, જૂન 2023, માર્ચ 2024, જૂન 2024, માર્ચ 2025, જૂન 2025 8 ટાઈમ પૂછેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર છે. તમને આ 100% એક્ઝામ પહેલા આવડવું જોઈએ. હવે આગળ જઈએ ભાઈ એક્સરસાઇઝમાં. એક્ઝામ્પલ જે 2 છે, માર્ચ 2024માં પૂછેલો છે, થોડોક હાર્ડ ક્વેશ્ચન છે એટલે જોઈ લેજો, બરાબર છે. એના પછી આપણે લઈએ એક્સરસાઇઝ 10.2. આ જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ, અને ઓબ્જેક્ટિવ મેં ક્યારેક પૂછેલો છે, બટ અને 3 વખત થિયરીમાં પૂછેલો છે. આ ચેપ્ટરમાંથી આવું બહુ કરે છે, જે ઓબ્જેક્ટિવ છે એને 2 માર્કની થિયરીમાં પૂછી લે છે, બરાબર છે. આ ક્વેશ્ચન જૂન 2023, માર્ચ 2023 અને જૂન 2024 3 વખત પૂછેલો છે. સેમ સેકન્ડ ક્વેશ્ચન ની થિયરીમાં 1 વખત પૂછેલો છે, માર્ચ 2023. એના પછી લઈએ તો 6 ક્વેશ્ચન છે, બરાબર છે. તો જૂન 2021માં પૂછેલો હતો, અને ચેન્જ શું કર્યું તો કે 5 સેન્ટીમીટરની જગ્યાએ 10 અને 4 ની જગ્યાએ 8 એવો માઇનર એવો ચેન્જ કરીને પૂછેલો હતો. આજે 7th મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ માર્ચ 2024 અને માર્ચ 2025માં પૂછેલો છે. બાકી જે નંબર છે 5 અને 3 એને ચેન્જ કરી અને માર્ચ 2020, જૂન 2020, જૂન 2021, માર્ચ 2023, જૂન 2023, માર્ચ 2024 અને જૂન 2024 આટલી વખત તો ખાલી ચેન્જ કરીને પૂછ્યો છે, બરાબર છે. ટોટલ 9 ટાઈમ ક્વેશ્ચનને પૂછેલો છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એઝ વેલ એઝ 8th ક્વેશ્ચન અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આને 5 વખત પૂછેલો છે. આને 1 વખત માઇનર એવો ચેન્જ કરેલો હતો, માર્ચ 2020, માર્ચ 2023, જૂન 2023, જૂન 2024 અને જૂન 2025. ક્વેશ્ચન નંબર 11 એ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, માર્ચ 2020, જૂન 2020, જૂન 2024. અને જે ક્વેશ્ચન નંબર 12 છે એને સ્ટાન્ડર્ડ મેથ્સમાં માર્ચ 2025માં લેન્ધી ક્વેશ્ચન છે, એટલે સ્ટાન્ડર્ડમાં પૂછેલો હતો, પણ બેઝિકમાં પૂછી શકાય છે, બરાબર છે. આ ચેપ્ટરમાં ચેપ્ટર નાનું છે, બરાબર છે, પણ વેઇટેજ વધારે છે, એટલે ક્વેશ્ચન વધારે પૂછાય છે. આ ચેપ્ટરને તમે સ્કીપ ન કરતા, એટલીસ્ટ આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે કરવાના થશે.